સ્ટેશનની બહાર નીકળ્યા ત્યાં રિક્ષાવાળા ભાઈએ અમને સામેથી જ કીધું, તમે તો ગુજરાતી લાગો છો, તમારે તો ગુજરાતીઓના ગેસ્ટ હાઉસમાં જ રોકાવું જોઈએ. બસ પછી એમની આ વાત માનીને અમે બેસી ગયા એમની રિક્ષામાં અને એ અમને લઈ ગયા દયાલ ગેસ્ટ હાઉસમાં, જેમના ઓનર એક ગુજરાતી છે. ગેસ્ટ હાઉસમાં પહોંચીને જ ફ્રેશ થઈને અમે બેસી ગયા તારક મહેતા જોવા. પણ પછી યાદ આવ્યું કે આપણે તો ફરવા આવ્યા છીએ, એટલે અમે નીકળી પડ્યા સિટી એક્સપ્લોર કરવા. લગભગ 1.5-2 કિલોમીટર જેટલું ચાલતા જ એ ગેટ આવી ગયો જ્યાંથી વાહનને આગળ જવા દેવા માટે પ્રતિબંધ છે. ત્યાંથી આગળ ચાલતા અમે ગેટ નંબર 4ને પાસ કરતા સહેજ જ આગળ વધ્યા કે ત્યાં અમને મળ્યું હરસિદ્ધિ માતાનું મંદિર, જે 51 શક્તિપીઠોમાંનું એક ગણાય છે. ત્યાં પહોંચતા જ અમને ખબર પડી કે અત્યારે દીપ આરતીની તૈયારી થઈ રહી છે. બસ તો પછી અમે આરતી કરવા માટે લાઈનમાં ગોઠવાઈ ગયા. ચાલો તમે પણ કરી લો દીપ આરતીના દર્શન. જેવી આરતી પૂરી થઈ કે તરત જ અમે દર્શન કરવા માટે લાઈનમાં લાગી ગયા, જ્યાં દરરોજ કરતાં પ્રમાણમાં વધારે ભીડ હતી. અને હરસિદ્ધિ માતાના આશીર્વાદ લીધા પછી તરત જ અમે નીકળી પડ્યા મહાકાલના દર્શન કરવા માટે, જે તમને જોવા મળશે નેક્સ્ટ પાર્ટમાં.